ગાડીઓ બારોબાર વેચી નાખી કર્યું 9 કરોડનું કૌભાંડ। ડીજે ટોયોટા શોરૂમમાં યુ ટ્રસ્ટ વિભાગ એક આવેલો છે, જે જૂની કાર સેકન્ડ હેન્ડમાં કોઈ કસ્ટમર ત્યાં વેચવા આવે તો તેમની પાસેથી ગાડી ખરીદવાનું કામ કરતું અને ત્યારબાદ આ ગાડીઓ તેમના સ્ટાફ બારોબાર ડીલરોને વેચતા હોય છે। તે અંગે તેઓએ ગાડીઓનો તેમનો સ્ટોક અને હિસાબ ચેક કરતા તેમાં કુલ 53 ગાડીઓની અછત જણાઈ આવેલ તથા અન્ય કસ્ટમરોની એવી ફરિયાદ આવેલી કે અમારે તમને ગાડીઓ આપેલ છે, પરંતુ આ શોરૂમમાં ચોપડે કોઈ એમની એન્ટ્રી બોલતી ના હોય, જેથી બીજી 15 ગાડી કે જે આ બંને કર્મચારીઓએ બારોબાર ડીલરોને વેચી નાખી હોય, એટલે ટોટલ 68 ગાડીઓની કુલ રૂપિયા 9 કરોડ 43 લાખ 9 કરોડ 71 લાખ ની 9 કરોડ 71 લાખ 43 હજારની ફરિયાદ નોંધાયેલ છે, જેમાં તેનો મેઇન આરોપી તરીકે સમીર શર્મા છે, જે જનરલ મેનેજર છે, તથા બીજા આરોપી તરીકે ચિરાગ દત્ત છે, જે આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે। આપણે શું કાર્યવાહી હાથ ધરી? હાલ બંને આરોપીને ગુનાના કામે ધરપકડ કરેલ છે, તેઓની પૂછપરછ ચાલુ છે। આ બંને આરોપીઓ કોઈ પણ કસ્ટમર ત્યાં ગાડીઓ વેચવા માટે આવે તો તેઓની પાસેથી ગાડીઓની જે માર્કેટ વેલ્યુ હોય તેના કરતા ઊંચા ભાવે ગાડીઓનો ભાવ એમને ઓફર કરતા, જેથી કસ્ટમર તેમને ગાડીઓની સેલ વેચવા માટે સંમત થઈ જતા। ત્યારબાદ આ ગાડીઓ જે સેકન્ડ હેન્ડમાં એમને ખરીદી હોય તે ગાડીઓ કોઈ પણ ડીલરને સસ્તા ભાવે તાત્કાલિક પૈસાની જરૂરિયાત હોય, જેથી સસ્તા ભાવે ડીલરને ઓફર કરતા, જેથી ડીલર તેમને તાત્કાલિક પૈસા આપતા। જે પૈસા કસ્ટમર કંપનીમાં આ લોકો ડીજે ટોયોટામાં જે ડીલર પાસે પૈસા આવે તે કોઈ બીજી ગાડીઓના પેટે એ લોકો હિસાબમાં જમા કરાવતા, જે અગાઉ એ લોકોએ જે સ્કેમ કર્યો હોય તે ગાડીઓના પેટે આ લોકો પૈસા જમા કરાવતા, જેથી જે હિસાબમાં ગેપ વધતો ગયો તેના કારણે આ એક